તો મિત્રો જય હિન્દ જય ભારત ને આજનો જે મેલડી માતાનો વ્લોગ હતો એટલે કે મેલડી માતાના મંદિરે આવ્યા હતા એ વ્લોગ હવે પૂરો થયો છે અને અમે એક એડવેન્ચરવાળો રસ્તો છે ત્યાં રહીને બીજા એક મંદિરે જઈ રહ્યા છે. તો મિત્રો વ્લોગ તો આપણે ચાલુ જ છે અત્યારે ઉતારવાનો અને તમે જોતા જ રહેજો. આવા ને આવા નવા નવા મંદિરો જોવાના મળશે અને રસ્તો એકદમ ખતરનાક છે બરાબર. એટલે જુઓ તમે અહીંથી પડો તો સીધું જતું રહેવાય, ખીણ જેવો વિસ્તાર છે એમાં જતું રહેવાય. તો મિત્રો મજા આવી જાય. હું તો કહું છું કે તમે લોકો એવા એવા મંદિર એક્સપ્લોર કરો કે જે જગ્યાએ કોઈ જતું જ ના હોય, કારણ કે એ જગ્યાએ જ મજા છે. એમાં તમને એડવેન્ચર કરવાનું મળશે. અને હા મિત્રો, અહીંયા આગળ 2-4 હરિભક્તો હતા, એમની જોડે પૂછ્યું કે ભાઈ આ મંદિરનો ઇતિહાસનું શું છે અને કેમનું છે. તો એ લોકો પણ બોલ્યા કે આ મંદિર છે એ ત્યાંનો સત વધારે છે, એટલે કે તમે જે કંઈ પણ મનોકામના માગો છો અને પછી તમે બાધા રાખી હોય તો બાધા પૂરી કરો છો એટલે તમારું કામ થઈ જતું હોય છે. ગમે તેવું હોય બધું કામ થઈ જાય છે. તો મિત્રો તમે પણ આવો આ મંદિરે દર્શન કરો. અને બીજું તો રસ્તો તો મને બહુ ગમ્યો, મજા આવી ગઈ. ધારો કે તમે ઓફ રોડિંગમાં આવ્યા હોય ને એવું લાગે. અને અત્યારે ટાઈમ છે શિયાળાનો એટલે રસ્તો સારો છે. બાકી જુઓ તમે ચોમાસામાં આવ્યા હો તો હું નથી ધારતો કે તમે 1-2 વાર પડ્યા વગર આ મંદિર સુધી પહોંચી શકો, કારણ કે એટલી માટીવાળો રસ્તો છે, એટલા ખાડા છે અને એટલો નાનો રસ્તો છે. જુઓ આ બેક સાઈડમાં તમને દેખાય બરાબર. આ તમે જોઈ શકો છો, આજે મારી પાછળનો રસ્તો છે એ. તો મિત્રો બહુ જ મજા આવે આવી બધી જગ્યાએ ફરવાની. અને એવું હોય તો તમે આનું ફૂલ લોકેશન હું તમને આપું આ મંદિરનું. તો સૌથી પહેલાં તો તમારે બોરસદ આવવાનું રહેશે, ફરી બોરસદથી ભાદરણ આવવાનું, ભાદરણથી વાલોડ આવવાનું. હવે બોરસદથી 5 કિલોમીટર દૂર ભાદરણ છે, ભાદરણથી 5 કિલોમીટર દૂર વાલોડ છે. હવે જેવા તમે વાલોડ આવશો એટલે વાલોડ ગામમાં આવી જવાનું. વાલોડ ગામમાં આવીને વાલોડ રામજી મંદિર છે ત્યાં આગળ જવાનું તમારે અને પૂછવાનું કે મેલડી માતાનું મંદિર. હવે મેલડી માતાના મંદિર બીજા 3 થી 4 છે, એટલે ત્યાં જઈને એવું પૂછવાનું કે 4 માસી મેલડી માતાનું મંદિર બરાબર. નહીં તો એવું કહેવાનું કે વસંત રબારીના મેલડી માતા છે એનું મંદિર. તો એ તમે કહેશો એટલે તમને સીધું બતાવી દેશે. તો સીધું પછી આખું ગામ પાર કરીને તમારે ગામની બેક સાઈડના પાછળના એરિયામાં આવી જવાનું અને ત્યાંથી તમે આ કોતરોમાં આવી જશો, એટલે કે જંગલ જેવો વિસ્તાર. એટલે એ વિસ્તાર હશે બહુ તો 3 થી 4 કિલોમીટર છે. તો 3 થી 4 કિલોમીટર એ રસ્તામાં તમે આવશો તો પછી તમને જોવાનું મળશે મેલડી માતાનું મંદિર. અને હા મિત્રો, તમે ટેન્શન ના લેતા, નહીં ખોવાઈ જાઓ. માતાજી તમને રસ્તો બતાવશે અને એવું લાગશે કે તમે ખોવાઈ જવા આવ્યા છો. અમને પણ એવું લાગતું હતું કે આગળથી રસ્તો જો છે કે આગળ બહુ આવી ગયા, અમને કશું દેખાતું નહોતું. અને એ જ ટાઈમે માતાજીનો ચમત્કાર થયો અને અમને ધજા દેખાઈ. અને ધજા દેખાઈ તો ધજાને ફોલો કરતાં અમે ગયા તો એ મંદિરે પહોંચી ગયા. તો મિત્રો માતાજી છે તમને ખોવા નહીં દે, રક્ષા કરશે. આપણે તો માતાજીના દર્શન કરવાના છે બરાબર છે, એટલે તમને પોકારશે જ રસ્તે. પણ બીજી એક વસ્તુ યાદ રાખવાની કે તમે મંદિરની નજીક જાઓ એટલે તમને એક ધજા દેખાશે અને એ ધજાને ફોલો કરશો એટલે તમે એ મંદિરે પહોંચી જશો. તો આવી રીતના મિત્રો આ મંદિરનો વ્લોગ પૂરો થયો છે. અને મંદિરનો તો વ્લોગ કમ્પ્લીટ બની ગયો છે, પણ મંદિરનો જે આજુબાજુનો વિસ્તાર કહેવાય તો આજુબાજુનો એટલે કે બેક સાઈડમાં મોટી કોતરો એટલે કે જંગલ જેવો વિસ્તાર આવેલો છે. તો જંગલ જેવા વિસ્તારમાંથી આપણે જોયું કે ત્યાંથી એક નદી દેખાતી હતી, ત્યાંથી બીજું પણ એક ખોડિયાર માતાનું મંદિર દેખાતું હતું. પણ અત્યારે એ પોસિબલ નહોતું ત્યાં જવાનું. તો ફરી એકવાર એ ખોડિયાર માતાનું મંદિર છે એ કવર કરી લઈશું. પછી આપણને બીજા એક સારોલના 2 લોકો મળ્યા, તો એમણે કહ્યું કે સારોલમાં જોળ મહારાજ છે એમનું મંદિર છે, તો એ સરસ છે. તો મિત્રો એ મંદિરને પણ આપણે કવર કરવાનું છે, તો એ આવતા શુક્રવાર રાખીશું. પછી બીજા 3 લોકો મળ્યા કે જેમને મેં વિડીયોમાં લીધા છે. તો એ લોકોએ એવું કહ્યું કે કોઠિયાખારમાં આપણે મહીસાગર માતાનું મંદિર છે બરાબર, કાં તો સિકોતર માતાનું, તો એ પણ સરસ છે. તો એ પણ આપણે નેક્સ્ટ ફ્રાઈડે કાં તો એના નેક્સ્ટ ફ્રાઈડે, હવે 2 ફ્રાઈડેનું ફિક્સ થઈ ગયું છે. એક ફ્રાઈડે છે એ આપણે સારોલમાં જોળ મહારાજનું મંદિર છે ત્યાં જઈશું, અને બીજો જે ફ્રાઈડે છે એમાં કોઠિયાખાર આપણે સિકોતર માતાનું મંદિર છે ત્યાં જઈશું. એટલે મિત્રો જેમ આપણે વ્લોગ બનાવતા જઈએ છીએ, મંદિર જતા જઈએ છીએ, સામેથી બીજા મંદિરો આવતા જાય છે કે આ જગ્યાએ જવાનું. તો પ્લાનિંગ કરવાની કશી જરૂર પડતી નથી. તો મિત્રો મળીએ હવે આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.